નમસ્કાર મિત્રો, આજે આપણે પોળોના જંગલ વિશે જાણીશું। તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે। તો મિત્રો, પોળો એ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે હરણા નદીના કિનારે આવેલું સ્થળ છે। આ સ્થળે 14મી અને 15મી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે। આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે। પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પ્રવેશ દ્વાર થાય છે। ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ એટલે કે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશ દ્વાર છે। આ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે। તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે। આ જંગલની વચ્ચે થઈને હરણા નદી વહે છે, જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવેલા છે। તો મિત્રો, આજે આપણે જાણીશું ત્યાંના અંદર આવેલા જોવાલાયક સ્થળો વિશે। તો મિત્રો, પહેલું સ્થળ છે અભાપુરનું શક્તિ મંદિર। આ શિવ શક્તિ મંદિર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપી મંદિર છે। દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરાયેલો છે, જેની ભાષા સ્પષ્ટ થતી નથી। આ મંદિર સૂર્ય મંદિર હોવાનું મનાય છે, જો કે અન્ય સૂર્ય મંદિરોથી વિરુદ્ધ આ મંદિર પશ્ચિમાભિમુખ છે। મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાની દેવી, ઇન્દ્ર ઇન્દ્રાણી, શિવ પાર્વતી, બ્રહ્મા બ્રહ્માણીના શિલ્પો જોવા મળે છે। મધ્યમાં દર્પણ કન્યા અને અપ્સરાના શિલ્પો આકર્ષક જમાવે છે। ત્યાર પછી કલાત્મક છત્રીઓ। પોળોના પરિસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે। તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે। મોટા ભાગની છત્રીઓ જોડી રૂપી એટલે કે બેની જોડીમાં જોવા મળે છે। આ છત્રીઓનું બાંધકામ 15મી સદીના સમયનું હોવાનું મનાય છે। તેના પછી શરણેશ્વર મહાદેવ। શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરના જંગલમાં 6 વીઘા જેટલી જમીનમાં પથરાયેલ છે। આ મંદિરના સ્થાપક વિશે કોઈ ચોક્કસ માહિતી નથી। મંદિરના ચોકમાં નંદી ચોકી આવેલી છે। મંદિરના બહારના ભાગમાં શિવ, ભૈરવ, વિશ્વકર્માના શિલ્પો કંડારાયેલા છે। આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણા પંથ, ગૂઢ મંડપ, શૃંગાર ચોકી વગેરે આવેલા છે। મંદિર કુલ 3 માળનું છે। મંદિરના બહારના ભાગમાં વેદ પણ છે, જેના પર યજ્ઞકુંડની રચના કરેલી જોવા મળે છે। મંદિરના સ્તંભો છેક ઉપરથી નીચે સુધી વર્તુળાકારમાં છે। ત્યાર પછી રક્ત ચામુંડા। શરણેશ્વર મંદિરના ચોકમાં ડાબી બાજુએ રક્ત ચામુંડાની 4 હાથવાળી મૂર્તિ છે। મૂર્તિના ઉપરના હાથમાં વજુ અને નીચેના ડાબા હાથમાં ખટવાગ ધારણ કરેલ છે। ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પડકેલું છે, જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે। ત્યાર પછી લાખેણાના દેરા। દંતકથા પ્રમાણે લાખ વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે। મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે। મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્ય મંડપ પણ જોવા મળે છે, જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે। મંદિરમાં 80થી વધુ સ્તંભો ઊભા કરાયેલા છે। ત્યાર પછી સદેવંત સાવળગિયાના દેરા। આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળગિયાની પ્રેમ કહાની જોડાયેલી છે। આ દેરાના સ્તંભોની કુંભીઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે। નવ દેરાના આ મંદિરના કેટલાક ભાગોને ઉગી નીકળેલા વૃક્ષોએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે। કેટલીક જગ્યાએ નીચેથી ઉગી નીકળેલા વૃક્ષોએ લગભગ મંદિર ઉંચકી લીધું હોય તેમ જણાય છે। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।